ક્યારે વિચાર્યું છે કે આપણા ટીવી રિમોટ કે વોશિંગ મશીનની અંદર જે નાનકડી ચિપ હોય છે એ ગણિત કઈ રીતે કરતી હશે? વેલ, આજે આપણે બરાબર એ જ જોવાના છીએ. આપણે એક નાનકડા કમ્પ્યુટર બ્રેનને એનો પહેલો વહેલો ગણિતનો દાખલો શીખવીશું. ચાલો શરૂ કરીએ. હા, આ એ જ નાની નાની ચિપ્સ છે જે આપણા લગભગ દરેક ગેજેટમાં જોવા મળે છે અને એ ખરેખર ખૂબ જટિલ કામો કરે છે. પણ સવાલ એ છે કે આ બધાની શરૂઆત ક્યાંથી થાય છે? તો જવાબ છે એકદમ સાદા ગણિતથી. આજે આપણે બસ એ જ પહેલી ક્ષણને નજીકથી જોવાના છીએ. હા, એકદમ સાચું. આપણું મિશન બહુ સિમ્પલ છે. આપણે આ નાનકડા મગજને એટલે કે માઇક્રોકન્ટ્રોલરને ફક્ત 2 નંબર્સને બાદ કરતા શીખવીશું. હવે સાંભળવામાં તો આ એકદમ સહેલું લાગે, ખરું ને? પણ આ એક જ નાનકડી ક્રિયા આપણને એ સમજાવશે કે આ શક્તિશાળી મશીનો અંદરથી કામ કઈ રીતે કરે છે. તો પછી આ ચેલેન્જને પાર પાડવા માટે આપણને કયા સાધનોની જરૂર પડશે? ચાલો આપણી ટૂલકિટ પર એક નજર કરી લઈએ. આપણા આજના એક્સપ્લેનેશનનો મેઇન હીરો છે 8051 માઇક્રોકન્ટ્રોલર. સમજો કે આ એક ખાલી મગજ છે જે બસ આપણી સૂચનાઓની રાહ જોઈ રહ્યું છે. અને હા, આ એ જ ચિપ છે જે આપણા રોજિંદા જીવનના ગેજેટ્સને સ્માર્ટ બનાવે છે, કારણ કે એને કોઈ ખાસ કામ કરવા માટે પ્રોગ્રામ કરી શકાય છે. તો બધું એકદમ ક્લિયર છે. આપણું લક્ષ્ય 5માંથી 3 બાદ કરવા અને આપણા સાધનો એક 8051 માઇક્રોકન્ટ્રોલર જે આપણું મગજ છે અને કીલ મ્યુ વિઝન સોફ્ટવેર જે આપણી વર્ચ્યુઅલ વર્ક બેન્ચ છે, જ્યાં આપણે બધું લાઈવ થતા જોઈશું. ઓકે, તો હવે આપણી પાસે આપણું મગજ અને વર્કબેન્ચ બંને તૈયાર છે. હવે સમય છે એને કહેવાનો કે ભાઈ કરવાનું શું છે. આ સૂચનાઓ એક ખાસ ભાષામાં લખાય છે જેને કોડ કહેવાય છે. એને એક રેસીપી બુક જેવી સમજી શકાય જેનું પાલન માઇક્રોકન્ટ્રોલરને કરવાનું હોય છે. ઓકે, પહેલી નજરે આ કદાચ થોડું ડરામણું કે જટિલ લાગી શકે, પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી. આપણે આને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. આ આપણા માઇક્રોકન્ટ્રોલર માટેની આખી રેસીપી બુક છે અને એની દરેક લાઇન એક બહુ જ જરૂરી સૂચના છે. ચાલો શરૂ કરીએ પહેલી લાઇનથી. આ લાઇન એક ડિક્શનરી જેવી છે એમ સમજો. એ આપણા પ્રોગ્રામને કહે છે કે 8051 માઇક્રોકન્ટ્રોલરની ખાસિયતો, જેમ કે એના પોર્ટ્સ, એને કેવી રીતે સમજવા અને વાપરવા. જો આ લાઇન ન હોય તો આપણો પ્રોગ્રામ બસ કન્ફ્યુઝ થઈ જશે. હવે આપણે નંબર્સને ક્યાંક તો રાખવા પડશે ને, એટલે આપણે A, B અને C નામના 3 નાના સ્ટોરેજ બોક્સ બનાવીએ છીએ. આ દરેક બોક્સમાં આપણે થોડી માહિતી સ્ટોર કરી શકીએ છીએ. આપણા કિસ્સામાં 0 થી 255 સુધીનો કોઈ પણ નંબર આરામથી સમાઈ જાય એટલી જગ્યા છે. ઠીક છે, હવે આપણે આ બોક્સમાં નંબર્સ ભરીએ. આપણે A બોક્સમાં 5 અને B બોક્સમાં 3 મૂકીએ છીએ. હવે જુઓ, કમ્પ્યુટર્સને ક્યારેક આપણી જેમ નહીં પણ હેક્સાડેસિમલ નામની અલગ ભાષામાં નંબર્સ જોવાનું ગમે છે. એટલે જ આપણે 5ને 0x05 અને 3ને 0x03 તરીકે લખીએ છીએ. બીજું કંઈ નથી, બસ એ જ નંબર કહેવાની એક અલગ રીત છે. પણ સવાલ એ છે કે જવાબ દેખાશે ક્યાં? વેલ, એના માટે છે પોર્ટ 0. આને માઇક્રોકન્ટ્રોલરનું મેસેજ બોર્ડ સમજી લો. આ એવી જગ્યા છે જ્યાંથી ચિપ બહારની દુનિયા સાથે વાતચીત કરે છે અને આપણને આપણો ફાઇનલ આન્સર બતાવે છે. અને આ રહ્યું આપણા આખા પ્રોગ્રામનું દિલ, એનું હાર્ટ. આ એક જ લાઇન, બહુ જ સિમ્પલ સૂચના છે જે માઇક્રોકન્ટ્રોલરને કહે છે A બોક્સમાંથી B બોક્સની વેલ્યુ બાદ કર અને જે જવાબ આવે એને C બોક્સમાં સ્ટોર કરી દે. એકદમ સરળ અને સ્પષ્ટ. ઓકે, તો હવે જવાબ C બોક્સમાં તો આવી ગયો, પણ એને જોવો પણ પડશે ને. એટલે આ છેલ્લી કમાન્ડ એ જવાબને Cમાંથી લે છે અને એને આપણા મેસેજ બોર્ડ એટલે કે પોર્ટ 0 પર મોકલી દે છે, જેથી આપણે પરિણામ જોઈ શકીએ. તો રેસીપી તો લખાઈ ગઈ છે. હવે સમય છે એને આપણા વર્ચ્યુઅલ વર્કબેન્ચ એટલે કે કીલ સોફ્ટવેરમાં ચલાવીને જોવાનો. જોઈએ કે આપણું આ નાનું મગજ ગણિત બરાબર કરી શકે છે કે નહીં. કોઈ પણ પ્રોજેક્ટની જેમ પહેલાં થોડું સેટઅપ કરવો પડે. કીલ સોફ્ટવેરમાં આનો મતલબ છે કે એક નવો પ્રોજેક્ટ બનાવવાનો, આપણા મગજનું સાચું મોડેલ એટલે કે 89C51 સિલેક્ટ કરવાનું અને આપણા કોડ માટે એક નવી કોરી ફાઇલ બનાવવાની. હવે જ્યારે બધું સેટ થઈ ગયું છે ત્યારે ઇટ્સ એક્શન ટાઈમ. આપણે બિલ્ડ બટન દબાવીએ છીએ એ ચેક કરવા માટે કે આપણા કોડમાં કોઈ ટાઈપિંગ મિસ્ટેક તો નથી ને. પછી
આપણે જઈએ છીએ ડીબગ મોડમાં, જે આપણને આપણો પ્રોગ્રામ જાણે સુપર સ્લો મોશનમાં ચાલતો હોય એમ જોવાની સગવડ આપે છે. અને છેલ્લે આપણે પોર્ટ 0 વિન્ડો ખોલીએ છીએ, આપણું મેસેજ બોર્ડ, અને બસ મોટા રિઝલ્ટની રાહ જોઈએ છીએ. અને આ એ જગ્યા છે જ્યાં બધો જ જાદુ થવાનો છે. આ છે કેલ વિઝન સોફ્ટવેર. જો ડાબી બાજુ આપણો પ્રોજેક્ટ છે, વચ્ચે આપણી રેસીપી બુક એટલે કે આપણો કોડ, અને જમણી બાજુ પેલી નાનકડી વિન્ડો દેખાય છે, બસ એ જ છે આપણું મેસેજ બોર્ડ. ચાલો જોઈએ શું આ કામ કરશે. ઓકે, કોડ લખાઈ ગયો છે, સિમ્યુલેશન રેડી છે. આ છે મોમેન્ટ ઓફ ટ્રુથ. આપણે એને સૂચનાઓ આપી, એને ગણતરી કરવા કહ્યું અને જવાબ બતાવવા માટે એક જગ્યા પણ તૈયાર કરી. શું આપણા આ નાનકડા મગજે ગણિત બરાબર કર્યું હશે? ચાલો જોઈએ. અને આ રહ્યું સફળતા. પેલી પોર્ટ 0 વિન્ડો જુઓ, એ સ્પષ્ટપણે 0x2 બતાવી રહી છે. આપણી નાની ચીપે એની પહેલી ગણિતની સમસ્યા સોલ્વ કરી દીધી છે. આ તો ખરેખર એક મોટી જીત છે. પણ આ 0x02નો મતલબ શું? યાદ છે આપણે વાત કરી હતી કે કમ્પ્યુટર્સ કેવી રીતે હેક્સાડેસિમલમાં વાત કરવાનું પસંદ કરે છે? વેલ 0x02 એ બીજું કંઈ નહીં પણ આપણી ભાષામાં 2 કહેવાની એમની રીત છે. તો 5 ઓછા 3 બરાબર 2. આપણી ગણતરી એકદમ પરફેક્ટ હતી. તો આપણે એક ચિપને બાદબાકી કરતા શીખવાડી. હવે આ ભલે નાની વાત લાગે, પણ હકીકતમાં આ જ સિદ્ધાંતો બધી જ જટિલ ડિજિટલ ટેકનોલોજીનો પાયો છે. ચાલો એક નજર કરીએ કે આ નાનકડી એક્સરસાઇઝમાંથી આપણે ખરેખર શું શીખ્યા. તો આજે આપણે ખાલી એક ચિપને બાદબાકી કરતા નથી શીખવાડી. ના, આપણે એક નાના પ્રોગ્રામેબલ મગજ સાથે વાતચીત કરવાના ફંડામેન્ટલ શીખ્યા. આપણે જોયું કે કેવી રીતે સૂચનાઓ એટલે કે કોડ એને ગાઈડ કરે છે, કેવી રીતે પોર્ટ્સ એને બહારની દુનિયા સાથે કનેક્ટ કરે છે, અને કેવી રીતે સિમ્યુલેશન આપણને કોઈપણ હાર્ડવેર વગર વસ્તુઓ ટેસ્ટ કરવાની સુવિધા આપે છે. સાચું કહું તો આ એમ્બેડેડ સિસ્ટમ્સની આખી દુનિયાનો એક એન્ટ્રી ગેટ છે. અને યાદ રાખજો, આ તો માત્ર શરૂઆત હતી. જો કોઈ ચિપ બાદબાકી કરી શકે, તેનો મતલબ કે સરવાળા, ગુણાકાર અને ભાગાકાર પણ કરી શકે છે. એ નિર્ણયો લઈ શકે છે, સેન્સરમાંથી આવતા ડેટાને વાંચી શકે છે અને મોટર્સને પણ કંટ્રોલ કરી શકે છે. તો સવાલ એ છે કે આટલી શક્તિવાળા નાનકડા મગજથી શું બનાવી શકાય? વિચારવા જેવો સવાલ છે, ખરું ને? ફરી મળીશું.